જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી નિવૃત્ત ડીવાયએસપીની દંબકગીરી. નહેરુનગરમાં જમીન વિવાદમાં અશોકસિંહ ચૌહાણનો ગોળીબાર. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ આજે સાંજે આશરે 5 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી. ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઇટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઘટના સ્થળે ડીવાયએસપી અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ ફાયરિંગ સમયે હાજર હતો. આ સિવાય તેમની પુત્રી પણ ત્યાં હાજર હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આરોપી નિવૃત્ત ડીવાયએસપીને વિશિષ્ટ સુવિધા આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની અટકાયત કરીને સર્વેલન્સ સ્ક્વોડની એસી ચેમ્બરમાં બેસાડવામાં આવ્યો હતો. એસીપીએ જણાવ્યું હતું કે આ સમગ્ર વિવાદ નહેરુનગર બસ સ્ટોપ પાસે આવેલી એક જમીનના કબજા અને ભાડાના વ્યવહારોને લીધે સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણ પાસેથી હરેશ અને હિતેશ ભારભીડિયા નામના વ્યક્તિઓએ સ્ટોલ શરૂ કરવા માટે આ જમીન ભાડે રાખી હતી. આ જમીનના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને પગલે ત્યાં સ્ટોલ શરૂ થઈ શક્યો ન હતો. સ્ટોલ ચાલુ ન થઈ શકવાના કારણે હિતેશ અને હરેશ ભારભીડિયાએ નિવૃત્ત ડીવાયએસપી પાસેથી પોતાના રોકાયેલા રૂપિયા પરત માંગ્યા હતા. આજે સાંજે બંને ભાઈઓ જમીનના કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવા માટે અશોકસિંહ ચૌહાણ પાસે પહોંચ્યા હતા. તે સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી અને વિવાદ એટલો વણસ્યો કે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે આવેશમાં આવીને જાહેરમાં બંદૂક કાઢી ગાળાગાળી કરી 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ઘટના બાદ તુરંત કાર્યરત થયેલી પોલીસે ઘટના સ્થળ પરથી એક લક્ઝુરિયસ ઓડી કાર મળી આવી હતી. આ ઉપરાંત નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા જાહેરમાં આચરવામાં આવેલા આ હિંસક કૃત્યનો એક લાઇવ વિડિયો પણ સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ વિડિયો અને ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા છે. જમીન ભાડે રાખનાર હિતેશ અને હરેશ ભારભીડિયાને પણ પોલીસ સ્ટેશન બોલાવીને તેની પણ ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદી જીગર ઝાપડિયાએ જણાવ્યું હતું કે મેં થોડા સમય અગાઉ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ પાસેથી આ જમીન માસિક 30 લાખના ભાડા પેટે લીધી હતી. આ ઉપરાંત 1.5 કરોડ રૂપિયા ડિપોઝિટ તરીકે આપ્યા હતા. જ્યારે અમે જગ્યા પર 3 થી 4 કરોડનું કામ કરાવ્યું, ત્યારબાદ અમને જાણ થઈ કે આ જમીનના અસલી માલિક ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ નથી, જેથી અમે તેમને ભાડું આપવાની ના પાડી હતી. રિપોર્ટર કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ, અમદાવાદ. अंदर बाहर जतो रे फटाफट मार उठीना बानी बोला बानी कर मेरा गाड़ी बाहर कर तब वो दे जा बरोबर बात कर वो दे जा गाड़ी ले बाहर फटाफट बाहर काट बाटा बाहर काट मुन्ना तने कहूं છું है ना तारे बेवानू जहाँ रे तू फटाफट बाहर निकली जा. मारी परमिशन सिवाय तू घुसो कई रीते चल फटाफट गाड़ी चालू कर, नहीं तरह भड़ाका थશે. तने कहूं છું भाई એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું અંદર બહાર જતો રે ફટાફટ બહાર ઢોકળીના બહાર નીકળ અંદર બહાર ગાડી ચાલુ કર ઢોકળીના તું તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું. ઉતાય ફટાફટ ગાડી હાલે ચાલ નીકળ ફટાફટ બહાર નીકળ ઢોકળીના બહાર નીકળ તું મારો ભાઈ બને છે બહાર નીકળ કોર્ટમાં મળીશું અને 15 તારીખે હાલો गाड़ी वाला गाड़ी बदल दो गए वाला मुंगर अपने जाओ मुंगर भी आवाज उधर को नहीं किया ये वाला अंकित
બંધ કરી દીધો બોલા નામ તો મુન્ના મામા ગળે દેશ હા જાવ રાખો અમદાવાદ નો ગુંડો છે અને મારા ભાઈઓ છે મારા મામાના છોકરા પર એને સંઘવીના શાસનમાં દાદાગીરી કરે ખુલ્લેઆમ કરી છે દાદો છે પોલીસ ની હાજરીમાં ધમકી પોલીસ ની હાજરીમાં અને કોઈ પોલીસ નો ડર નથી અને સંઘવીના શાસનમાં ડર નથી આના ડર નથી બિલકુલ પાંચ ફાયરિંગ કરી ફોન લગાડું છું કર ફાયરિંગ કર ફાયરિંગ કર લે વિડીયો તારે ઉતારવા કર લે તારા વિડીયો વિડીયો ઉતાર દાદાગીરી 4 કરોડ રૂપિયા અમારા ખાઈ ગયો છો દાદાગીરી અમારી ઉપર ફાયરિંગ કરી કરવાની ધમકી એની પાસે ફાયરિંગ કરી હું પણ રાજ્ય સરકારનો ડિરેક્ટર છું અને જપ્ત કરો પેલા મોદીનું ગુજરાત છે આ ચોથે એમના છોકરા છોકરી દરવાજો